હવે આપણે તમારો ચેપ્ટર 7 નો ટોપિક એલસી દોલનો લેવા જઈ રહ્યા છીએ, જે તમારા આ ચેપ્ટરની લાસ્ટ થિયરી છે. આ પહેલા આપણે ધોરણ 11માં એક વખત દોલનો વિશે અભ્યાસ કરેલો છે, પણ એવું જોવા મળે છે કે ઘણા બધા કન્સેપ્ટ એક કરતાં વધુ જગ્યાઓએ એપ્લિકેબલ હોય. જેમ કે આપણે 11થમાં જે કન્સેપ્ટ્સ ગુરુત્વ ક્ષેત્ર માટે, ગુરુત્વાકર્ષી બળ માટે ભણ્યા હતા, એ જ બધા કન્સેપ્ટ મોટા ભાગના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે પણ ભણ્યા. જેમ કે એનું ઉદ્ગમ શું છે, ક્ષેત્રની અસર કઈ રીતે થાય છે, બધા સંરક્ષિત ક્ષેત્રો છે, આ બધી સમાનતાઓ હતી એમની વચ્ચે. તો એવી એક કરતાં વધુ બાબતો હોઈ શકે જ્યાં તમે આ સમાનતાનો ઉપયોગ કરીને તમારું કામ ઈઝી કરી શકો. તો આપણે જે દોલનો જોયેલા ધોરણ 11માં, એ દોલનો યાંત્રિક દોલનો હતા. યાંત્રિક દોલનો મતલબ કે કોઈ ફિઝિકલ ઓબ્જેક્ટ, જેમ કે સાદું લોલક છે, એ યાંત્રિક દોલનો કરે છે એવું કહી શકાય. તો આપણે જે અભ્યાસ કર્યો એ યાંત્રિક દોલનોનો હતો, અથવા બીજી રીતે કહીએ તો આપણે જે અભ્યાસ કર્યો એમાં કોઈ વિઝિબલ વસ્તુ જે તમે જોઈ શકતા હતા એ એની સાથે સંકળાયેલી હતી. પણ દોલનો હંમેશા યાંત્રિક જ હોય એવું જરૂરી નથી. વિદ્યુતીય દોલનો પણ થઈ શકે. જસ્ટ લાઈક તમે જેમ જોયું કે ભાઈ અનુનાદ દોલનોના કિસ્સામાં પણ શક્ય હતો, અને અનુનાદ આપણે આ કેસમાં પણ ભણ્યા. પ્રત્યાવર્તી પ્રવાહના કિસ્સામાં અનુનાદની ઘટના, એનો આપણે આખો ડિટેલમાં અભ્યાસ કર્યો કે અનુનાદ કઈ રીતે થાય, અનુનાદ વક્રની તીક્ષ્ણતા શું છે, એના પરથી શું માહિતી મળે, વગેરે વગેરે. તો હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિદ્યુતીય દોલનો વિશેની વાત છે. એના માટે આપણે સૌથી પહેલા એક પરિપથ વિચારીએ છીએ, જેમાં એક કેપેસિટર અને એક ઇન્ડક્ટર જોડેલા છે. આ કેપેસિટર છે, જેનું કેપેસિટન્સ C છે. આ એની ધન પ્લેટ છે અને આ એની ઋણ પ્લેટ છે. અને સામે આપણે એક ઇન્ડક્ટર પણ જોડેલું છે. તો આ L છે. હવે અગત્યનો મુદ્દો એ છે કે આપણે આ t બરાબર 0 સમયની પરિસ્થિતિ વિચારી છે. મતલબ કેપેસિટરને જ્યારે પરિપથમાં જોડવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે વિદ્યુત ભારિત એટલે કે ચાર્જડ છે એવું કહી શકો. તો t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Qm કહી દઈએ આપણે એને, એટલે કે મહત્તમ સૂચવવા માટે આપણે m લખ્યો છે. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર Qm જેટલો મહત્તમ છે. હવે આપણે જ્યારે એને પરિપથમાં આ રીતે જોડીએ ત્યારે શું થાય છે? કેપેસિટરનો ધન વિદ્યુત ભાર અહીંથી ગતિ કરે છે અને એક પ્રવાહની રચના કરે છે. સાદી ભાષામાં કહીએ તો કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે. આ આપણે અહીંયા પ્રવાહ વહેતો દેખાડીએ. આ થોડા સમય પછીની સ્થિતિ છે. તો હવે અહીંથી આ રીતે પ્રવાહ વહેવાનો શરૂ થાય છે. આપણે જાણીએ છીએ ઇન્ડક્ટર માટેની સંજ્ઞા પદ્ધતિ કે જે છેડામાં પ્રવાહ એન્ટર થતો હોય એ છેડો ધન ગણાય અને જેમાંથી બહાર આવતો હોય એ છેડો ઋણ ગણાય. બીજી પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર એટલે Qm. પછી ત્યાં એવું લોજિક નથી વાપરવાનું કે કેપેસિટરની ધન પ્લેટ પર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર ઋણ પ્લેટ પર છે તો નેટ વિદ્યુતભાર 0 થઈ ગયો. નહીં. તમે જ્યારે કેપેસિટરની વાત કરો છો અને એમ કહો છો કે કેપેસિટર પર આટલો વિદ્યુતભાર છે, ત્યારે એ વાક્યનો અર્થ કોઈ પણ જગ્યાએ ફિઝિક્સની કોઈ પણ બુકમાં એવો થાય કે એની ધન પ્લેટ પર આટલો વિદ્યુતભાર છે. ઋણ પ્લેટ પરના વિદ્યુતભારને આપણે કન્સિડર કરતા નથી. જસ્ટ લાઈક આપણે કેમ ભણતા હતા કે ભાઈ પૃથ્વી સૂર્યની ફરતે ગુરુત્વાકર્ષણના કારણે ભ્રમણ કરે છે, તો તમે સૂર્ય પર પૃથ્વીનું ગુરુત્વ બળ લાગે છે કન્સિડર કરો છો, કારણ કે તમે પૃથ્વીની ગતિની ચર્ચા કરો. પૃથ્વી સામે એટલું જ લગાડે છે એ ગણવાની જરૂર નથી રહેતી ત્યારે. આવું તમે 11થમાં જોયેલું છે. તો એ એક સિસ્ટમ હતી.
તો અહીંયા પણ એઝ પર સિસ્ટમ આપણે જ્યારે એવું કહીએ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ છે ત્યારે એવો અર્થ કરવાનો છે કે એની ધન પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ છે. હવે ફરીથી એકવાર હું પરિપથનો અભ્યાસ કરવા માંગુ છું. આ કેપેસિટરનો પ્લેટ પરનો વિદ્યુતભાર ધીમે ધીમે અહીંથી ડિસ્ચાર્જ થશે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વહીને અહીંયા પહોંચશે. પછી પોલારિટી ઉલટાઈ જશે પ્લેટ્સની, એટલે હવે પછીના અર્ધચક્ર દરમિયાન પ્રવાહ પાછો અહીંથી આ દિશામાં વહેશે. અહીંથી આ પ્રવાહ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે અહીંથી એ વધુ આગળ નહીં જઈ શકે, કારણ કે કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચે અવાહક માધ્યમ છે. અને આપણે આમ પણ જાણીએ છીએ કે એસી પ્રવાહ એને જ કહેવાય કે જે વારંવાર પોલારિટી રિવર્સ કરતો હોય, ઓલ્ટરનેટિંગ કરંટ. તો પછીથી આ પ્રવાહ ઊંધી દિશામાં વહેશે, પાછો ઊંધી દિશામાં વહેશે, પછીના અર્ધચક્ર માટે પાછો ઊંધી દિશામાં. તો સતત ઉલટ થયા કરશે આ પ્રવાહ. તો હવે ધારો કે હું આ પરિપથમાં કિર્ચોફનો નિયમ વાપરું છું વિદ્યુત સ્થિતિમાનનો હિસાબ કરવા માટે. તો હું આ લખી શકું t બરાબર 0 પછીના કોઈ સમયે હું પરિપથમાં લાગુ પડેલું કુલ સ્થિતિમાન ગણું તો કેપેસિટર માટે સ્થિતિમાન મળે છે Q/C. ઇન્ડક્ટરમાં જે વોલ્ટેજ પ્રેરિત થયો એનું સૂત્ર -L/dI/dt ઇક્વલ્સ ટુ પરિપથને લાગુ પાડેલું કુલ સ્થિતિમાન 0 છે. હવે આ સૂત્ર L/dI/dt વાળું તો આપણને ખબર છે કે ફેરેડેના નિયમ પરથી આવે છે, પણ Q/C ક્યાંથી આવે છે? આપણે કેપેસિટન્સનું સૂત્ર લખ્યું હતું Q/V, તો એના પરથી આપણે V નું સૂત્ર લખ્યું Q/C. હવે હું વધારે આગળ ગણતરી કરું. હું એવું કહું છું કે કેપેસિટરનો વિદ્યુતભાર ધીમે ધીમે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. મતલબ સાદી ભાષામાં કહીએ તો વિદ્યુતભાર જે ધીમે ધીમે ડિસ્ચાર્જ થશે એ કારણથી અહીંયા પ્રવાહનું મૂલ્ય વધતું જશે. અથવા તમે એવું પણ કહી શકો કે I બરાબર -dQ/dt છે. આવું લખવાનું રીઝન થોડું ધ્યાનથી સમજવાનું છે. Q છે એ કેપેસિટર પર રહેલો વિદ્યુતભાર છે. હવે એ વિદ્યુતભાર જેમ જેમ અહીંથી ગતિ કરીને આમ પહોંચશે એમ કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટતો જશે સમય સાથે. એટલે આ ઘટાડો દર્શાવવા માટે આપણે ઋણ નિશાની મૂકી. સમયની સાપેક્ષે વિદ્યુતભારના ફેરફારનો દર ઋણ ગણાય છે અને એના વડે રચાય છે વિદ્યુત પ્રવાહ. કયો વિદ્યુત પ્રવાહ? જે ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે. તો હવે I બરાબર -dQ/dt લેતા શું મળે? Q/C. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયું, પ્લસ L d2Q/dt² ઇક્વલ્સ ટુ 0 મળ્યું. હવે હું આખા સમીકરણને L વડે ભાગી દઉં તો મને મળશે માટે આ આખા સમીકરણને મતલબ બંને પદોને હું L વડે ભાગી દઉં તો મને મળશે, અહીંયા L વડે ભાગવું એટલે d2Q/dt² ઇક્વલ્સ ટુ અહીંયા Q ના છેદમાં L વડે ભાગો એટલે પ્લસ Q/LC ઇક્વલ્સ ટુ 0. આવું કંઈક મળ્યું. હું આ સમીકરણને ક્યાંક સરખાવવા માંગુ છું કોઈ બાબત જોડે, તો દોલનોના કેસમાં આપણે એક આવું સમીકરણ ભણ્યા હતા d2x/dt² પ્લસ ω02x બરાબર 0.
આ દોલનો માટેનું વિકલ સમીકરણ હતું. તમે ધોરણ 11 માં આ સમીકરણ ભણેલા છો. ઓમેગા 0 કોણીય આવૃત્તિ છે, x સ્થાનાંતર છે. તો તમે જ્યારે આ સમીકરણનો ઉકેલ મેળવતા હતા, ઉકેલ મેળવવો એટલે શું? આ વિકલ સમીકરણ છે, એનો ઉકેલ મેળવવો એટલે જે પદ વિકલનમાં રહેલું છે એની કિંમત મેળવવી. સાદી ભાષામાં કહીએ તો અહીંયા x નું સમય સાપેક્ષ દ્વિતીય વિકલન હતું. તો x ની કિંમત મેળવો અને આમાં મૂકવાથી જો આ સમીકરણ સંતોષાતું હોય તો એ આ સમીકરણનો ઉકેલ કહેવાય. એવી જ રીતે અહીંયા વિકલન વાળું પદ છે q. તો તમે q નો ઉકેલ મેળવો અને આમાં મૂકો તો આ સમીકરણ સંતોષાતું હોય તો એનો અર્થ એવો છે કે આ સાચું સમીકરણ છે, અથવા આ સમીકરણના જવાબ રૂપે q નું મૂલ્ય આટલું મળે આપણને. તો યાદ કરીએ થોડું કે આને જ્યારે ઉકેલો ત્યારે તમને ઉકેલ આ પ્રકારનો મળતો હતો. આવું કંઈક તમે લખતા હતા, x બરાબર a cos ઓમેગા 0 t પ્લસ 5. તો જ્યારે હું આ સમીકરણનો ઉકેલ લખું ત્યારે મારે x ના બદલે લખવું પડે q. તો q બરાબર અહીંયા હતું a એટલે કે સ્થાનાંતરનું મેક્સિમમ મૂલ્ય. તો હવે અહીંયા જે પહેલું પદ આવશે એ હશે q નું મેક્સિમમ મૂલ્ય જે છે qm. તો હું અહીંયા લખીશ qm cos ઓમેગા 0 t પ્લસ 5. તો આ મને સમીકરણનો ઉકેલ મળ્યો. હવે આપણે એવું જાણીએ છીએ, આપણે કોસ વાળું પદ કેમ લીધું? કદાચ એવો સવાલ થાય. જો ઘણા બધા મુદ્દાઓ ચોપડીમાં નથી આપ્યા, પણ ઇટ ઇઝ લેફ્ટ અપ ટુ યુ કે તમે જાતે સમજો કે આવું કેમ કર્યું. આપણે જ્યારે આ સમીકરણ ભણતા હતા, મતલબ દોલનોનો અભ્યાસ કરતા હતા, ત્યારે આપણે એવું કીધેલું કે અહીંયા x બરાબર a પછી કોસના બદલે સાઇન પણ હોઈ શકે છે. છતાં આપણે અહીંયા કોસ વાળું જ વિધેય લીધું. રીઝન કે કોસ વિધેય અનુસાર q બદલાય છે, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર. હવે આમાં હું phi બરાબર 0 ધારી લઉં. પહેલા તો phi કડા અચળાંક છે જેને આપણે 0 લઈએ. તો phi બરાબર 0 લેતા q બરાબર શું મળે? qm cos ઓમેગા 0 t. આવું સમીકરણ મળ્યું. મેં કીધું એમ કોસ લેવાનું રીઝન હવે અહીંયા વધુ સ્પષ્ટ થાય છે કે જે t બરાબર 0 માટે મેક્સિમમ મળે, મતલબ ખૂણાનું મૂલ્ય 0 હોય ત્યારે જે વિધેય મહત્તમ બને એ કોસ વિધેય છે. અને આપણે જાણીએ છીએ કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ છે. એટલે આપણે અહીંયા સંજ્ઞા લીધી વિધેય લીધું cos. તો q બરાબર qm cos ઓમેગા 0 t એ આ સમીકરણનો ઉકેલ છે એવું કહી શકો. આને હું નંબર આપી દઉં છું 1. હવે હું વધારે આગળ સાદુરૂપ આપું છું. તો i બરાબર આપણે અહીંયા જોયું કે -dq/dt છે. તો હવે અહીંયા એના પરથી i ની કિંમત શોધીએ. તો i બરાબર -dq/dt એટલે કે -d/dt ઓફ q નું સૂત્ર qm cos ઓમેગા 0 t. અહીંયા qm અચળ છે એટલે એને આપણે બહાર લઈ લીધું, માઇનસ તો છે જ. તો -qm d/dt ઓફ cos ઓમેગા 0 t આવું કંઈક મળ્યું. બરાબર -qm cos થીટા નું વિકલન થાય -sin થીટા. તો હવે હું અહીંયા લખીશ -sin ઓમેગા 0 t. પણ પાછું મેં આ ઓમેગા 0 t ને થીટા ધારીને વિકલન કર્યું એટલે મારે એના એક વિકલન વડે એટલે કે d/dt ઓફ ઓમેગા 0 t વડે ગુણાવવું પડે. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. qm આનું વિકલન જ્યારે કરશો ત્યારે ઓમેગા 0 અચળ છે એટલે વિકલનની બહાર આવી ગયું. હું ખાલી અહીંયા સાઈડમાં દેખાડું છું આનું વિકલન કરીને. તો ઓમેગા 0 બહાર લઈ લો તો વધ્યું t નું t સાપેક્ષ વિકલન જે 1 થાય. તો આપણને આનું સાદુરૂપ મળશે ઓમેગા 0.
તો હવે આપણે અહીંયા મૂકી દઈએ. તો QM ઓમેગા 0 sin ઓમેગા 0 t આવું વિકલન મળ્યું. તો આપણે એવું કહી શકીએ છીએ અહીંયા કે QM ઓમેગા 0 બરાબર Im મૂકી દઈએ તો શું મળે? I બરાબર Im sin ઓમેગા 0 t. હવે અહીંયા લખવું પડે આપણે કે Im બરાબર QM ઓમેગા 0. તો આપણે ટોટલ બે ઇક્વેશન મેળવ્યા. એક ઇક્વેશન છે Q માટે, જે આપણે લીધું આ ટાઈપનું, અને બીજું ઇક્વેશન છે I માટેનું, જે આપણને મળ્યું આ ટાઈપનું. જોઈ શકો છો કે Q ના સમીકરણમાં cos હાજર છે અને I ના સમીકરણમાં sin હાજર છે. આપણે જાણીએ છીએ કે cos જ્યારે વધતું જતું હોય મૂલ્ય ત્યારે sin નું મૂલ્ય ઘટતું જતું હોય, cos જ્યારે ઘટતું જતું હોય ત્યારે sin નું મૂલ્ય વધતું જતું હોય. તો હવે આ ઘટનાને આની સાથે શું લેવા દેવા છે અને આને LC દોલનો એવું નામ આપણે કેમ આપ્યું એ સમજવાનું છે. શરૂઆતની પરિસ્થિતિ વિચારો, t બરાબર 0 સમયે. તો અહીંયા t બરાબર 0 લઈ લો એટલે cos 0. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ મળ્યો QM, જે આપણે અહીંયા લીધેલો છે. તો અત્યારે t બરાબર 0 સમયની પરિસ્થિતિ ખાલી રેડ છે. ધ્યાન રાખજો, બ્લેક ઇંક થી મેં જે દેખાડ્યો છે પ્રવાહ એ થોડા સમય બાદની સ્થિતિ છે. તો t બરાબર 0 સમયે અહીંયા વિદ્યુતભાર મેક્સિમમ છે આ ધન પ્લેટ પર. મેં કીધું એમ કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે એની ધન પ્લેટ પરનો વિદ્યુતભાર લેવાનો, તો એ છે QM. પણ જ્યારે t બરાબર 0 અહીંયા લઈ લેશો ત્યારે શું થશે? sin 0 એટલે જવાબ 0. તો I બરાબર 0. મતલબ કે બધો જ વિદ્યુતભાર સંપૂર્ણપણે કેપેસિટરની ધન પ્લેટ પર છે. હજુ સુધી એણે પરિપથમાં ગતિ કરીને પ્રવાહની રચના કરી નથી. થોડો સમય પસાર થયો, થોડો સમય મીન્સ કંઈ 2-5 મિનિટ નહીં, સૂક્ષ્મ સમય પસાર થયો અને સૂક્ષ્મ સમયના અંતે આણે ગતિ શરૂ કરી ધીમે ધીમે. તો હવે શું થશે? જેમ જેમ સમય વધશે એમ એમ આ ખૂણાવાળું પદ, કોસવાળું પદ વધતું જશે. ખૂણાનું પદ વધે એટલે આ cos થીટા ઘટતું જશે. ફાઇનલી Q ધીમે ધીમે ઘટતો જશે. અને દેખીતી વાત છે, અહીંયા t વધશે એમ થીટા વધતો જશે, સાઇન વાળું પદ વધતું જશે અને પ્રવાહ પણ વધતો જશે. તો એક નિશ્ચિત સમય સુધી અહીંયા વિદ્યુતભાર ઘટતો ગયો અને બધો વિદ્યુતભાર જેમ જેમ અહીંયા ટ્રાન્સફર થતો ગયો અહીંયા પ્રવાહ વધતો ગયો. થોડા સમય પછી વિદ્યુતભાર અહીંયા આવી ગયો, પાછો ઊંધી દિશામાં એ જ ઘટના બનશે. તો તમે એવું કહી શકો કે એક પૂર્ણ અર્ધચક્ર આવી રીતે હોય છે 0 થી t સમય સુધી. આપણે અહીંયા એક રફ ડાયાગ્રામ દોરીને સમજીએ. તો t બરાબર 0 સમયે પ્રવાહનું મૂલ્ય 0 હતું. પછી t બરાબર t/4 જેટલો સમય વીત્યો. આપણે જાણીએ છીએ કે આ સમય t/4 થયો. તો t/4 સમયે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ થયું. કેમ? કારણ કે બધો વિદ્યુતભાર ધીમે ધીમે અહીંયા પહોંચી ગયો એટલે આ પ્રવાહનું મૂલ્ય જુઓ અહીંયા મેક્સિમમ મળ્યું t/4 માટે. પછી અહીંથી પાછો વિદ્યુતભાર જ્યારે પસાર થઈ જશે ત્યારે આના પરનો વિદ્યુત પ્રવાહ ઘટતો ગયો અને આ વિદ્યુતભાર પાછો અહીંયા પહોંચવા માંડ્યો. તો એક્ઝેક્ટ t/2 સમયે વિદ્યુત પ્રવાહ 0 થઈ જશે. હવે મેં કીધું એમ ઊંધી દિશામાં પ્રક્રિયા શરૂ થઈ. તો 3t/4 સમય આપણે અહીંયા લેતા હતા. એ સમયે પાછી આ ઘટના ઊંધી દિશામાં બનશે અને ઊંધી દિશામાં વિદ્યુતભાર વહેતો વહેતો મેક્સિમમ પ્રવાહની રચના કરશે અહીંયા 3t/4 સમયે. અને t સમયે પાછો બધો વિદ્યુતભાર અહીંયા પહોંચી ગયો એટલે પ્રવાહનું મૂલ્ય 0 થઈ જશે. વિદ્યુતભાર માટેનો ગ્રાફ સેમ આ જ રીતે આ જ શેપનો હોય છે પણ કોસ પ્રકારનો હોય છે. મતલબ આપણે જે 0 થી શરૂ કર્યું એના બદલે એ ગ્રાફ મહત્તમ મૂલ્યથી શરૂ થાય, ઘટતો જાય, પછી પાછો આ જ રીતે આગળ વધે. શેપ સેમ રહે છે. ડિફરન્સ ખાલી એટલો કે આ I માટેનો ગ્રાફ 0 થી શરૂ થયો, Q માટેનો ગ્રાફ મેક્સિમમ થી શરૂ થાય, ધનમાં મેક્સિમમ થી. તો હવે
આખી ઘટનાનો સાર એવો નીકળ્યો, હું આખી ઘટનાને એવી રીતે દર્શાવી શકું છું કે અહીંયા રહેલો વિદ્યુતભાર મતલબ કેપેસિટર પર રહેલો વિદ્યુતભાર ઇન્ડક્ટરમાં થઈને દોલનો કરે છે. યાદ કરો, લોલક જ્યારે દોલનો કરે છે ત્યારે એના એ મૂલ્યો વારંવાર મેળવે છે સ્થાનાંતરના. તો સ્થાનાંતરનું સમીકરણ આ હતું. સ્થાનાંતરના એના એ મૂલ્યો રિપીટ થતા હતા, એવી રીતે ક્યુના પણ મૂલ્યો એના એ રિપીટ થાય છે. તો તમે એવું કહી શકો કે અહીંયા કેપેસિટર પરનો વિદ્યુતભાર ઇન્ડક્ટરના માધ્યમ થકી દોલનો કરે છે, અને એટલે આપણે આને નામ આપ્યું છે એલસી દોલનો, જેમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને પોતપોતાની રીતે અગત્યના છે. પણ એક બે અગત્યની બાબતો હજુ પણ આપણે જોવાની છે. પહેલું તો કેપેસિટરની ઉર્જા એના વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે રહેલી હોય, એટલે તમે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા માટેનું સૂત્ર લખી શકો છો UE equals to Q²/2C. આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે. અને UB આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરની ઉર્જા એના ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થાય, એટલે આપણે એનું સૂત્ર લખીએ 1/2Li². તો આ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થયું. તો જેમ જેમ કેપેસિટર પરનો વિદ્યુતભાર શરૂઆતમાં મેક્સિમમ હતી ઉર્જા, મતલબ કે પરિપથની કુલ ઉર્જા અચળ રહે છે. સમજો, આપણે એવું કહીએ કે પરિપથની કુલ ઉર્જા અચળ રહે છે. રીઝન કે શરૂઆતમાં જે ઉર્જા કેપેસિટરની ઉર્જા સ્વરૂપે હતી, જો શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ હતો પણ t=0 સમયે પ્રવાહ શૂન્ય, તો આ સમીકરણમાં Q મેક્સિમમ થયું, તો આ ઉર્જા મહત્તમ, મતલબ કે બધી જ ઉર્જા પરિપથની સંપૂર્ણ ઉર્જા કેપેસિટરની વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જાના રૂપમાં હતી. પછી મેં કીધું એમ અમુક સમય પછી, એક્ઝેક્ટલી કહીએ તો t/4 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર 0 થઈ ગયો અને આનો પ્રવાહ મહત્તમ થઈ ગયો. તો પ્રવાહ મહત્તમ થઈ ગયો એટલે હવે જે ઉર્જા અહીંયા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હતી એ આખી ઉર્જા ટ્રાન્સફર થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની ઉર્જાના રૂપમાં. તો આવી રીતે જ્યારે પાછો આનો પ્રવાહ શૂન્ય થશે અને કેપેસિટરની આ પ્લેટ પર બધો વિદ્યુતભાર પહોંચી જશે, ત્યારે પાછી ઉર્જા આના પરથી આના પર ટ્રાન્સફર થઈ જશે. તો આવી રીતે સતત ઉર્જાનો પણ વિનિમય થયા કરે છે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે. બીજી રીતે કહીએ તો આખા તંત્રની, એટલે કે એલસી દોલક પરિપથ એવું પણ આનું નામ છે, એલસી દોલક પરિપથની કુલ ઉર્જા ખાલી વારંવાર સ્વરૂપ બદલે છે. કેપેસિટરની ઉર્જામાંથી ઇન્ડક્ટરની ઉર્જા, ઇન્ડક્ટરમાંથી પાછી કેપેસિટરની ઉર્જા, પણ ઉર્જાનો વ્યય થતો નથી. આપણે જાણીએ છીએ કે આપણી ધારણા થોડીક વધારે પડતી આદર્શ છે, આવું ક્યારેય બને નહીં. કારણ કે આપણે સ્પેસિફાઈ કરેલું છે કે જ્યાં ક્યાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં ઇન્ડક્ટર એ શુદ્ધ ઇન્ડક્ટર છે, મતલબ કે એનો અવરોધ શૂન્ય છે. શૂન્ય અવરોધ વાળો ઇન્ડક્ટર ક્યારેય મળવાનો નથી, મતલબ એ આદર્શ પરિસ્થિતિ છે. અને પરિપથમાં જ્યાં ક્યાંય અવરોધ હશે આ ઇન્ડક્ટરનો, જે કંઈ થોડો ઘણો અવરોધ છે એ અવરોધના કારણે કંઈક ઉર્જા વ્યય પામશે. તો ખરેખર સ્ટ્રિક્ટલી જુઓ તો ઉર્જા અચળ રહેતી નથી, ઉર્જા અવરોધમાં વ્યય પામે છે. પણ તમે આ એલસી દોલનો સતત ચાલુ રાખી શકો છો બહારથી ઉર્જા સપ્લાય કરીને. તો હવે આપણે એવું કહી શકીએ કે કેપેસિટર અને ઇન્ડક્ટર વડે જે આખો પરિપથ રચાયો એ એલસી દોલક પરિપથ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એક ટાઈમ માની લઈએ કે ઉર્જાનો જે વ્યય થાય છે એ વ્યય અવરોધ શૂન્ય હોય તો પણ ન થાય. આપણી બુકમાં આવું સ્પેસિફાય કરીને આપ્યું છે કે અવરોધ કદાચ શૂન્ય લઈ લો. આપણે અત્યારે તો એવું વિચાર્યું કે ભાઈ અવરોધના કારણે ઉર્જા વ્યય પામે છે, પણ કદાચ અવરોધ ખરેખર શૂન્ય હોય ને તો પણ પરિપથની ઉર્જા અચળ ન જળવાઈ રહે. રીઝન બહુ સિમ્પલ છે. આપણે એમ કીધું કે વિદ્યુતભાર દોલનો કરે છે, અને દોલનો એટલે ફિઝિક્સની ભાષામાં પ્રવેગિત ગતિ. તો વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે છે, અને સિસ્ટમ મુજબ આપણે ચેપ્ટર 3 માં પહેલી વખત એવું ભણેલા, એ પછી તો 2-3 વખત એ સ્ટેટમેન્ટ આવી ગયું ઓછામાં ઓછું,
તો આપણે એવું ભણ્યા હતા કે જ્યારે પણ વિદ્યુતભાર દોલનો કરે ત્યારે દોલિત ગતિ અથવા દોલન ગતિ કરતો વિદ્યુતભાર હંમેશા વિકિરણનું ઉત્સર્જન કરે. તો આ પરિપથમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ રૂપે ઉર્જા ઉત્સર્જિત થાય છે. હવે આપણે જે સમીકરણ મેળવ્યું દોલનોની જ વાત કરી છે, તો દોલનોને મતલબ યાંત્રિક દોલનોને આ વિદ્યુતીય દોલનો સાથે ઘણી બધી સમાનતા છે. બે ઇક્વેશન તો જોઈ જ શકો છો અહીંયા. તો આપણે આ સમાનતાને થોડી વધારે આગળ ડેવલપ કરીએ અને સમજીએ કે એનો અર્થ શું છે. તો હવે આપણે મેં કીધું એમ બે સમીકરણો અને એની ભૌતિક રાશિઓની સરખામણી પરથી બંને ઘટનાઓમાં જે સમાનતા છે એ પ્રસ્થાપિત કરીશું. પહેલી વસ્તુ, મેં બંને ઇક્વેશન અહીંયા લખેલા છે. જે એલસી દોલનો માટે મળે છે એ ઇક્વેશન અને જે દોલનોના કિસ્સામાં મળતું હતું એ ઇક્વેશન. એક સમાનતા તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે અહીંયા જે ત્રિકોણમિતીય વિધેય પર આધારિત ઉકેલ મળતો હતો x બરાબર a cos ω0t + 5, એવી રીતે અહીંયા પણ q બરાબર qm cos ω0t + 5 એવું મળતું હતું. પણ થોડું વધારે વિચારીએ, થોડું વધારે સરખામણી કરીએ તો ખબર પડે છે કે જો x ની જગ્યાએ અહીંયા q હોય તો પછી અહીંયા જે x છે, અહીંયા જે x છે એને અનુરૂપ અહીંયા બે જગ્યાએ આપણને q તો મળી ગયા. તો પછી મીનિંગ એવો થયો કે અહીંયા જે ω0² છે એ ω0² ને અનુરૂપ ભૌતિક રાશિ 1/LC થઈ અહીંયા. મતલબ કે રૂટ કરો તો ω0 = 1/√LC, જે આપણે જાણીએ છીએ અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર છે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા. તો હવે અહીંયા ω0 નું સૂત્ર હતું √k/m, જે તમે 11th માં ભણ્યા હતા. તો હવે આ બે ઇક્વેશન્સ ને સરખાવો ત્યારે ખબર પડે છે, રૂટ તો બંનેમાં છે એટલે હાલ પૂરતું આપણે રૂટને ઇગ્નોર કરી દઈએ, ઉડાડી દઈએ, ચાલે. તો અહીંયા m નો જે ભાગ હતો એ અહીંયા દળ ભજવે, ઇન્ડક્ટર ભજવે છે, ઇન્ડક્ટન્સ ભજવે છે. અર્થઘટન એવું થવાનું કે જેમ m એ ગતિના કિસ્સામાં જડત્વ હતું, મતલબ કે કોઈ પણ પદાર્થનું દળ જેમ વધુ હોય એમ એને ગતિ કરાવવી મુશ્કેલ પડે, એવી રીતે અહીંયા પરિપથમાં જેમ ઇન્ડક્ટર વધુ હશે એમ દોલનો થવા મુશ્કેલ થશે, ઇન્ડક્ટન્સ વધુ હશે એમ. કારણ કે આપણે ભણી ગયા કે ઇન્ડક્ટરનું કામ જ ફેરફારનો વિરોધ કરવાનું છે. મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે તમે એસી પરિપથમાં ઇન્ડક્ટરને જોડો છો ત્યારે ઇન્ડક્ટર એમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરશે. ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ વધતો હશે તો એ વધારાનો વિરોધ કરશે, ઘટતો હશે તો એ ઘટાડાનો પણ વિરોધ કરશે. અને ધેટ્સ વાય આપણે એપ્સાઇલોન = -L di/dt લખતા હતા. આ પોર્શન હજુ સમજવાનો બાકી છે, હું ખાલી એક ઇક્વેશન દેખાડી રહ્યો છું, અહીંયા ઓલરેડી લખેલું છે એટલે. તો વિદ્યુતશાસ્ત્રમાં ઇન્ડક્ટર એ યંત્રશાસ્ત્રમાં દળને સમતુલ્ય ભૌતિક રાશિ છે એવું કહેવાય. બીજી વસ્તુ કે આને સરખામણી કરો તો k બરાબર અહીંયા 1/c જોવા મળે છે અને q નું મેં કીધું એમ x, અહીંયા x હતો એને અનુરૂપ અહીંયા વિદ્યુતભાર છે, જે આપણે પહેલા જ ચર્ચા થઈ. પણ હવે આ વસ્તુ પર્ટિક્યુલર k વાળી અને બીજી એક બાબત એ આપણે સમીકરણો પરથી સમાનતાના રૂપમાં જોઈએ કે યાંત્રિક દોલનો અને વિદ્યુત દોલનોમાં શું સમાનતા છે. જો યાંત્રિક દોલનો માટે તમે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એવું લખી શકતા હતા કે F = ma અને a એટલે કે પ્રવેગ. તો પ્રવેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષ દ્વિતીય વિકલન એટલે કે d2x/dt². હવે અહીંયા તમે એ જ રીતે લખો તો F બરાબર L, કારણ કે m નો ભાગ L ભજવે છે, x નો ભાગ Q ભજવે છે, તો તમે લખી શકો છો L d2q/dt² અને એના બરાબર તમે એપ્સાઇલોન પણ લખી શકો. કારણ તમે જે બાહ્ય બળ લાગુ પાડતા હતા અહીંયા, એ બાહ્ય બળ અહીંયા E ના પદમાં, સોરી એપ્સાઇલોન ના પદમાં પૂરું પડાય છે. જો આપણે આ ક્યાંથી લાયા, એપ્સાઇલોન બરાબર -L di/dt, di/dt એટલે -d2q/dt² થાય. હમણાં જે થિયરી ચલાવી મીન્સ એમાં જોયું તો એના પરથી માઇનસ પ્લસ થઈ ગયું અને d2q/dt² એમનું એમ. તો તમે અહીંયા એપ્સાઇલોન પણ લખી શકો છો એઝ વેલ. તો આ બંને વચ્ચે ફરીથી એક સમાનતા જોવા મળી. અને લાસ્ટ વસ્તુ કે k = F/x શું હતું? k સ્પ્રિંગનો બળ અચળાંક છે
આપણે જ્યારે તંત્ર વિચાર્યું હતું, દોલનો કરતું તંત્ર, ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ સ્પ્રિંગના છેડે લટકાવેલો પદાર્થ દોલનો કરે છે આમાં. તો સ્પ્રિંગ માટે એકમ લંબાઈમાં એકમ ફેરફાર દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ, એને તમે નામ આપ્યું હતું બળ અચળાંક કે. તો કે બરાબર F/x હતું. એવી રીતે અહીંયા શું લખી શકો? કે નું કામ 1/c જેવું છે. મતલબ કે જે ત્યાં જે રોલ પ્લે કરતો હતો, જે ભાગ ભજવતો હતો, એ જ ભાગ અહીંયા 1/c ભજવે છે. c બરાબર q/v, એના પરથી 1/c એટલે v/q લખી શકો. મતલબ કે એકમ વિદ્યુતભારને કેપેસિટર પર પ્રસ્થાપિત કરવા માટે જરૂરી pd નું મૂલ્ય છે. તો આ બંને સમાનતાઓ છે અને ઇવન તમને સ્પ્રિંગ અને બ્લોકના તંત્રની આકૃતિઓ પણ દેખાડી છે. આકૃતિમાં તમને જે એક્સપ્લેનેશન આપ્યું છે 0 થી t/4 સમયમાં શું બને છે, t/4 થી t/2 માં શું બને છે, એ બધી ચર્ચા આપણે અત્યારે અહીંયા નથી લઈ શક્યા આકૃતિઓ દોરવાની લિમિટેશન્સના કારણે. પણ આપણે એનું એક્સપ્લેનેશન લીધેલું છે. તમે 1/1 એ 4 આકૃતિઓ કે 5 આકૃતિઓ જે કંઈ આપી છે એ જોઈને તમે બહુ ઇઝીલી સમજી શકો છો. એટલે આપણે ચર્ચાના એ બધા મુદ્દાઓ આવરી લીધા છે અહીંયા, ખાલી આકૃતિ ડ્રો નથી કરી. અને છેલ્લો મુદ્દો યાદ રાખવાનો કે એલસી દોલનો એ એક પ્રકારની સમાનતા છે એવું સમજીને પહેલેથી આગળ વધશો તો એલસી દોલનો વાળો કન્સેપ્ટ યાદ રાખવો બહુ ઈઝી થઈ જશે. અને બાય ચાન્સ કદાચ ભૂલી જશો તો અનુરૂપ સૂત્રો પરથી તમે અહીંયા જે સૂત્ર આવે છે એ પણ લખી શકશો. કદાચ ભૂલાઈ ગયું કે ભાઈ અહીંયા q/lc હતું કે q/√LC હતું, શું હતું, તો આ યાદ ના હોય પણ આ ઇક્વેશન કદાચ જો યાદ રહી ગયું હશે તો આના પરથી પણ આ બહુ ઇઝીલી લખી શકો સમાનતા જાણતા હો તો. તો અત્યારે આપણે જે કોઈ ચર્ચા કરીએ આપણી ચર્ચા સંપૂર્ણપણે એલસી દોલનો પર ફોકસ્ડ હતી. હવે આપણે આગળ ઉપર જે કંઈ દાખલા બાકી રહે છે બધા દાખલા લઈશું. તમારા ચેપ્ટરની થિયરી અહીંયા સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે.